में मिला, अच्छे जगह पे बना हुआ घर है। इसकी वजह से क्या होता है कि घर में अगल बगल सुकून रहता है, आने जाने में भी कोई दिक्कत नहीं होती है एंड ऑल। बाकी एक समय ऐसा था जब जिसकी वजह से खुद का घर बनाना बहुत ही मुश्किल हो गया, तो इसकी वजह से हम खुद का घर नहीं ले पाए थे। लेकिन आज मोदी जी की वजह से हमने खुद का घर लिया है, खुद का आशियाना लिया है। घर एक पूरी दुनिया है, घर एक पूरा संसार है, घर एक पूरा आशियाना है जिसके अंदर हमारा परिवार, जिसके अंदर सारे सुख दुख सब कुछ हमें देखना होता है। મકાન મળી રહે આવનારા સમયમાં જે આ ભાવનગર મહાનગરપાલિકા આવાસ યોજના લોન્ચ કરવાની ઈ પ્રથમ આમાં સર્વે ફોર્મ ભરવું પડશે, બધાને માહિતી આપજો। ટૂંક સમયમાં જ હમણાં બધા આપણા સાહેબો અહીંયા પધારે એટલે આપણો કાર્યક્રમ બહુ ટૂંક સમયમાં શરૂ કરશું અને તમારું જે આતુરતા અંત લાવશું આપણે રાહ જોવાની। ઘણા બધાને નોકરી ધંધા ચાલુ દિવસ કહેવાય, પણ આજનો દિવસ આપણા માટે તો દિવાળી જેવો પર્વ કહેવાય। મહત્વ એને જ ખબર હોય કે જેની પાસે ઘરનું ઘર ન હોય, જેની પાસે ઘરનું ઘર ન હોય એને ખબર હોય કે ઘરની વેલ્યુ હોય, પોતાની માલિકીના ઘરની વેલ્યુ હોય, તો એ સારું। આ મનુષ્ય અવતાર તો ભગવાને આપણને આપ્યો, એક પાછલા જન્મના સારા કર્મો અને કંઈક પુણ્ય કર્યું છે તો જ, બાકી તો આપણા વડીલો મને તે આપણે હકીકત ખબર નથી। વડીલોએ કીધું હતું કે 84 કરોડ પ્રાણી જીવ જંતુ માંથી પસાર થઈને મનુષ્ય અવતાર સૌથી છેલ્લો અવતાર છે। આપણને કોઈને ખબર છે કે કેટલું આપણે જીવશું? પૃથ્વી ઉપર આવ્યા આપણે જન્મ લીધો એ તારીખ આપણને બધાને ખબર છે, જન્મ તારીખ। કેમ દવાના પેકેટમાં પાછળ મેન્યુફેક્ચરિંગ ડેટ ની આરે એક્સપાયરી ડેટ લખી હોય, કોઈ પણ જમવાની ખાવાની આઈટમ એક્સપાયરી ડેટ લખી હોય કે આટલા મહિના આટલા વર્ષો સુધી સારી રહેશે, પછી એને ફેંકી દેવાની, નકામી થઈ જાય। આપણે એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે। જો ભગવાન રામને પણ પોતાના કર્મ પૂર્ણ કરીને પાછું સ્વર્ગલોકમાં જવું પડ્યું હતું, તો આપણે તો એની કમ્પેરમાં કાંઈ એટલે કાંઈ જ નથી। તો આપણી એક્સપાયરી ડેટ તો આપણને ખબર જ છે, પણ ક્યારે આપણને એ નથી ખબર। ગમે મજૂરી કરીને તો આપણે પેટનો ખાડો પૂરો કરી શકશું। કપડા ઈ ગમે રીતે આપણે ખરીદીને પહેરી શકશું, પણ ત્રીજી મુખ્ય અને સૌથી અગત્યની જરૂરિયાત મકાન, રોટી, કપડા, મકાન। મકાન જરૂરિયાત એવી છે ને કે કઈ જેમ જમીએ કેમ રોજ આપણે જમી લઈએ, રોજ મકાન ન ખરીદી શકાય। દર દિવાળીએ આપણે નવા કપડા લઈએ, વાર તહેવારે પ્રસંગે લઈએ, એમ દર દિવાળીએ ઘર નહીં કરી શકાય। જિંદગીમાં એકવાર ઘર થાય, એક વખત। અને દરેક મનુષ્યનું સપનું હોય કે નહીં કે આપણો ઘરનો ઘર હોય। કેમ મેં કીધું કે ભાડાના ઘરમાં રહેતા હોય એને ખબર હોય કે મકાન આપણી માલિકીનું હોય તો કેવું સારું। આપણા ભાડુઆત હોય, મકાન માલિક હોય, એ કેટલા આપણને હેરાન કરતા હોય। એમાં બાય ચાન્સ આપણે ઉપર રહેતા હોય અને નીચે મકાન માલિક રહેતા હોય તો ખીલી આપણે ખોડી ન કે એના મકાનમાં તરત ફોન આવે તો કેવા આવે, ઝઘડો કરે કે રહેવા દેજો, ધબધબ ન કરતા, પાણી બહુ ન વાપરતા, ખીલી કઈ ખોડતા નહીં, બહુ વધારે પડતા મહેમાનને લાવતા નહીં। એવા ઘણા બધા મેણા ટોણા મારતા હોય, ઘણા બેઠા એમાં હશે ભાડાના ઘરમાં રહેતા હોય, તો કેવી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે। એની જગ્યાએ આપણે રોજ ભગવાનને પ્રાર્થના કરતા હશું કે હે ભગવાન, આ મનુષ્ય અવતાર તો આપણને આપ્યો, હવે જીવા એટલું જીવાના સહી ખરા। આપણને ખબર છે 50% તો ઉંમર પૂરી થઈ ગઈ અને બહાર જઈને હું થવાનું છે આપણને ખબર છે। મારો હું થાય એ પણ માનું કે એક સેકન્ડ આ ભગવાનની દેન જ છે અને ઈશ્વરની કૃપા જેને કહેવાય। તો એવા સંજોગોમાં અડધી જિંદગી વહી ગઈ હોય તો આપણું સપનું સાકાર થઈ જાય, કેવું સારું। એમાંય તે સરકારી આવાસ યોજના, સરકારે કેટલું સારું વિચાર્યું આપણા બધા માટે થઈને કે કોઈ પણ ભારતનો નાગરિક ઘર વગરનો રહેવો જોઈએ નહીં। વિચારો, ઘર વગરનો કોઈ રહે, ઘર તો બધા પાસે છે। તો તમે જોવો અહીંયા જવાહર મેદાન, ગધેડિયા ફિલ્ડમાં તે ઝૂંપડું બાંધીને લોકો રહે છે કે નહીં? સારું, આપણે અહીંયાથી નીકળીએ તો આપણે કાંઈક રૂવાટા ઉભા થઈ જાય કે એની કરતાં તો આપણે ઘણું બધું સારું છે। તો એને સપનું નહીં હોય કે આપણું મકાન થાય। તો સરકારે આર્થિક રીતે નબળા વર્ગના લોકો, ઘર વિહોણા લોકો
આખા ભારત દેશમાં આ યોજના અમલમાં લાવ્યા, ખાલી ભાવનગર કે ખાલી ગુજરાત પૂરતી નહીં, આખા ભારત દેશમાં, કે કોઈ નાગરિક છે ને ઘર વગરનું રહેવું જોઈએ નહીં, અને હાવ પરવડે તેવી કિંમત, નજીવી કિંમતમાં ઘર. બાકી ઘર કરવું એટલે મેં તમને કીધું સૌથી અઘરી, ત્રીજી અતિ મહત્વની પણ અઘરી છે વસ્તુ, એ એમને એમ ન થાય. આપણી મરણ મૂડી હોય ને, આપણા વડીલોએ આપણને આપી હોય, એ મૂડી વાપરીએ ત્યારે આપણું ઘરનું સપનું પૂરું થાય, અથવા તો બેંક લોન કરવી પડે. તો એવા સંજોગોમાં સરકારની આવાસ યોજના અમલમાં આવી એટલે ખરેખર બહુ બિરદાવવા લાયક છે. અને આજના કાર્યક્રમ આપણે મોટા સાહેબ આવે એટલે ટૂંક જ સમયમાં આપણો તમારો કિંમતી સમય લઈ અને ડ્રોનું કાર્યક્રમ અને બધાય બેસજો. હું એકના નામ અહીંયા હું જાહેર કરીશ, અને નામ સાથે કઈ જગ્યાએ કયો ફ્લેટ નંબર તમને લાગ્યો ને હું તમને બધી માહિતી આપીશ. થોડી ઉતાવળ ન કરતા, ભલે અડધી કલાક જેવો સમય થાય, પણ મેં તમને કીધું એમ ફરી આજે આપણી દિવાળી છે, બધાના સપના આજે સાકાર થવાના, ઘરનું. માલિકીનું ઘર પ્રાપ્ત થાય તેવા આજના આ કાર્યક્રમમાં હું ભાવનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબ શ્રી ડોક્ટર એન.કે. મીના સાહેબ, માનનીય નાયબ કમિશનર શ્રી જયકુમાર રાવળ સાહેબ, આદરણીય તમામ અધિકારી શ્રીઓ અને પ્રિય સહકર્મચારી શ્રીઓ અને અત્રે ઉપસ્થિત રહેલ તમામ લાભાર્થી શ્રીઓને આજના પ્રસંગે મારા હાર્દિક વંદન અને આજના મહત્વપૂર્ણ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ આપ સૌનો ભાવનગર મહાનગરપાલિકા વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે આપણે એક એવા શુભ અને ગૌરવપૂર્ણ પ્રસંગના સાક્ષી બની રહ્યા છીએ જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના તમામ નાગરિકોને તેમના જીવનનું એક સૌથી મહત્વનું મોટું સપનું પોતાનું ઘર સાકાર થવાનું છે. આ યોજના માત્ર મકાન ફાળવણી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે માનવ જીવનમાં સુરક્ષા, સ્વાભિમાન અને સ્થિરતા પ્રદાન કરતી એક ક્રાંતિરૂપ પહેલ છે. દરેકને આવાસ ના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ એક મક્કમ પગલું ગણાય. આજે યોજાનાર કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પ્રક્રિયા અંતર્ગત કુલ 3 આવાસ યોજના 2548 EWS1 પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કુલ 9 સ્થળોએ આવાસનું બાંધકામ પૂર્ણ કરી લાભાર્થીઓને લોકાર્પણ દ્વારા આવાસનો કબજો સોંપવામાં આવ્યો. તે યોજનામાં કુલ 17 મકાનો ખાલી છે, તેમનો આજે અહીંયા કોમ્પ્યુટરાઇઝ માધ્યમથી ડ્રો કરવામાં આવશે. ત્યારબાદ 2489 EWS1 પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કુલ 3 મકાન ખાલી છે, તેનો પણ આજના કાર્યક્રમમાં ડ્રો કરવામાં આવશે. અને 3 નંબર ઉપર 1252 EWS2 પ્રકારના આવાસોમાં પણ કુલ 17 મકાનો ખાલી છે, તેમનો પણ આજના આ કાર્યક્રમમાં ડ્રોની ફાળવણીથી મકાન આપવામાં આવશે. આમ આ સમગ્ર પ્રક્રિયા કોમ્પ્યુટર ડ્રો દ્વારા કરવામાં આવી રહી છે, જે શાસનની ન્યાયસંગતતા, વિશ્વસનીયતા અને જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ ગણાય. આ પ્રસંગે હું માનનીય કમિશનર સાહેબશ્રીના વરદ હસ્તે આ કાર્યક્રમનું આયોજન થવું એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે. તેમનું માર્ગદર્શન અને નેતૃત્વ હંમેશા આપણા સૌ માટે પ્રેરણાદાયક રહ્યું છે. આજે જે લાભાર્થીઓને મકાન ફાળવશે તેમના માટે આ માત્ર એક ચાવી નથી, પરંતુ નવી શરૂઆત, નવા સપના અને ઉજ્જવળ ભવિષ્યનો દ્વાર છે. તો હવે તમારો કિંમતી સમય વધુ ન લેતા હું માનનીય કમિશનર સાહેબ શ્રીને વિનંતી કરીશ કે સૌપ્રથમ 2548 EWS1 પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખાલી રહેલ કુલ 17 મકાનોને આપની સમક્ષ તે ડ્રોના માધ્યમથી મકાન ફાળવણી કરશે. એ સરકારના સામે આપણા પાસે લિસ્ટ કેટલા લોકોની છે? 217 આપણી પાસે વેટિંગ છે, 217 વેટિંગ છે. એમાંથી જે 17 આપણે નથી ને ફક્ત આપણે ફ્લેટ નંબર રાખવાના છે. 17 ખાલી મકાનો પડ્યા છે, એને ફક્ત ફ્લેટ નંબર રાખવાના. અત્યાર સુધીનું સ્ટેટસ શું હતું? વેટિંગમાં 500 વેટિંગ આપણે રાખીશું.
વેટિંગમાં તમારા ફર્સ્ટ પ્રમાણે ઓર ઉપર જે રિઝર્વ કેટેગરીમાં જો મકાન વધારે ખાલી હોય, જે આપણું રિઝર્વ કેટેગરી છે કે જેમાં 14% છે, 7%, 3%, તો એની અંદર જો મકાન ઓલરેડી ભરવાઈ ગયેલા હશે તો ફર્સ્ટ જ હશે. 17 વેટિંગને ઉપાડીને ફક્ત આપણે ફ્લેટ નંબર ફાળવવાનો રહેશે. પછી એમાંથી કોઈ છોડસાઈ તો બધા નંબર આવશે આમાં જી સર. અથવા પછી નવી જી સર. બરોબર. અને 3 આવાસો છે એમાં પણ 3 સામે 3 છે. જી સર. એમાં 432 વેટિંગ છે આપણી પાસે. એમાંથી પહેલા 3 ઉપાડીને 3 ફ્લેટ નંબર જે ખાલી છે એને ફાળવવામાં આવશે. બરોબર. અને 1252 1252 સર હવે 191 વેટિંગ છે આપણી પાસે અને એમાંથી આપણે 17 જણાને મકાન ફાળવશું. અમારી 70 લોકો લિસ્ટ તો છે જ પહેલા બરોબર. જી સર. એમાં સર વેટિંગનું લિસ્ટ આખું હોય પણ એમાં 17 જણા જે પહેલેથી ઉપાડશે એ રૂમ. આપ નિહાળી શકશો સ્ક્રીનમાં આપની સામે જ તે 2548 EWS1 પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કુલ 17 ખાલી મકાનોનો ડ્રો સ્ક્રીન ઉપર નિહાળશો. હમણાં ફાઇલ જનરેટ થશે અને લાભાર્થીઓને મકાનની ફાળવણી આપની સમક્ષ થઈ ચૂકેલ છે. ભારતીબેન સંજય ભારતીબેન છે. છે ઉપસ્થિત છે. યસ મેડમ, આપને મકાનની ફાળવણી થઈ ચૂકેલ છે. ઉપર દેખાય છે. દેખાય છે આપને? આપનો ફ્લેટ નંબર છે ફુલસર ખાતે ફાઇનલ C308 આપને ફ્લેટ મકાન લાગ્યું એ બદલ આપનો ખરેખર અભિનંદન. ફુલસર ખાતે આપ સ્ક્રીન ઉપર નિહાળો. બીજી નંબરની સાઇટ ટીપી સ્કીમ નંબર 8 રૂવા ફાઇનલ કોર્ટ નંબર 28 સુમન ટાઉનશીપ સામે હમીરજી પાર્ક સામે સુભાષનગર ભાવનગર. પ્રથમ લાભાર્થી સીઆર ચેતનાબેન જયદેવભાઈ અત્રે ઉપસ્થિત છે. યસ સાહેબ, આપને ફ્લેટ નંબર E303 આજના કાર્યક્રમમાં ફળવાયો. ખૂબ ખૂબ અભિનંદન. ફ્લેટ નંબર ઉપર ગોહિલ દીપકભાઈ લવજીભાઈ અત્રે હાજર છે. યસ, આપને P505 આજના કાર્યક્રમમાં ફળવાયો. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ ગૌસ્વામી મમતાબેન રાધેશ પરી છે ઉપસ્થિત. યસ મેડમ, આપને ફળવાનો L506. ત્યારબાદ વિક્રમ રવજીભાઈ સોલંકી, વિક્રમભાઈ સોલંકી ઉપસ્થિત હોય એમને O104 ફળવાયો. ત્યારબાદ ત્રિવેદી હિનાબેન કમલેશભાઈ, યસ સાહેબ, આપને ફળવાનો H407 ફ્લેટ નંબર. ત્યારબાદ ચુડાસમા મુકેશભાઈ કિશનભાઈ Q807. ત્યારબાદ મથાવડિયા પાયલબેન નિમેશભાઈ O301 ફ્લેટ નંબરની ફાળવણી થઈ. ત્યારબાદ સેમ લોકેશન ઉપર વેગડ ભરતભાઈ હીરાભાઈ, યસ સાહેબ, આપને A607 ફ્લેટ નંબર ફળાયો. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ ચૌહાણ રેખાબેન મહેશભાઈ, આપને G806 ફ્લેટ નંબરની ફાળવણી થઈ. ત્યારબાદ સૈયદ જમીલાબેન ઇલિયાસભાઈ, યસ મેડમ, આપને E506 ફ્લેટ નંબર ફળવાયો. ત્યારબાદ ડોડિયા હિનાબેન ચિરાગભાઈ Q201 ફ્લેટ નંબર ફળવાયો. મહેતા મહેન્દ્રકુમાર ભાનુશંકરભાઈ, યસ, આપને A207 આપ સ્ક્રીન ઉપર નિહાળી શકશો ફ્લેટ નંબર ફળવાયો. ત્યારબાદ સરવૈયા દક્ષાબેન અનિલભાઈ Q607 ફ્લેટ નંબર ફળવાયો. ત્યારબાદ માયડા દાનુભાઈ ભીખાભાઈ J605 ફ્લેટ નંબર ફળવાયો. ત્યારબાદ લોકેશન બીજું ટીપી સ્કીમ નંબર 8 રૂવા ફાઇનલ પ્લોટ નંબર 29 સુમન ટાઉનશીપ સામે હમીરજી પાર્ક સામે સુભાષનગર ભાવનગર. કુલ 2 ફ્લેટ ખાલી હતા. એમાં પ્રથમ ક્રમાંક ઉપર મકવાણા અશ્વિનભાઈ નાજાભાઈ C803 ફ્લેટ નંબર ફળવાયો. અને લાસ્ટ સિરીનબેન સોહેલકુમાર મુલતાની જો તે હાજર હોય તો D201. ખૂબ ખૂબ અભિનંદન. D201 ફ્લેટ નંબર ફળવાયો. કુલ 17 મકાનોની ફાળવણી 2548 પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડ્રો સંપન્ન થયો. ત્યારબાદ 2489 EWS1 પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કુલ 3 મકાન ખાલી હતા. માનનીય કમિશનર સાહેબશ્રીને વિનંતી કરીશ કે આપની સમક્ષ તે ડ્રો ભરતભાઈ ભટ્ટ H504 મકાનની ફાળવણી થઈ. ઉમાબાવાળા E801 ફ્લેટ નંબર ફળવાયો.
मतलब बर्ड 800 હવે 1252 EWS2 કેટેગરીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કુલ અલગ અલગ કારણોસર 17 મકાનો ખાલી હતા. માનનીય કમિશનર સાહેબશ્રીને વિનંતી કરીશ કે આપની સમક્ષ આપની રૂબરૂ તે ડ્રો માનવ પ્રથમ સાઇટ ટીપી સ્કીમ નંબર 5 એ સિત્સર ફાઇનલ પ્લોટ નંબર 56 હિલ પાર્ક ચોકડીથી શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ થવર જવાના 18 મીટર રિંગ રોડ સિત્સર ભાવનગર ખાતે પ્રથમ ક્રમાંક વાઘેલા ઇન્દુબેન ધનજીભાઈ સી 1004 ફ્લેટ નંબર આપને આજે ફાળવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. સેકન્ડ આચાર્ય ઇલાબેન દીપકભાઈ એ 1002 ફ્લેટ નંબર ફળવાયો. રાઠોડ મંજુલાબેન મનુભાઈ ડી 1004 ફ્લેટ નંબર ફળવાયો. ત્યારબાદનું લોકેશન ટીપી સ્કીમ નંબર 5 એ સિત્સર ફાઇનલ પ્લોટ નંબર 60 સિત્સર ખાતે પ્રથમ ક્રમાંક સિદ્ધપુરા હંસાબેન બાબુભાઈ યસ બેન આપને જી 1104 ફ્લેટ નંબર ફળવાયો. બારૈયા બાઉબેન હરેશભાઈ એફ 404 ફ્લેટ નંબર ફળવાયો. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ લલુવાડિયા દેવેન્દ્રભાઈ નાનજીભાઈ આપને આઈ 802 ફ્લેટ નંબર ફળવાયો. ત્યારબાદ કુચા રિંકલબેન કિશોરભાઈ એ 201 ખૂબ ખૂબ અભિનંદન ફળવાયો. એ 201 આપનો ફ્લેટ નંબર. ત્યારબાદ પરમાર હરદીપભાઈ શામજીભાઈ જે 104 ફ્લેટ નંબર ફળવાયો. બારિયા દક્ષાબેન મનુભાઈ એચ 1304 ફ્લેટ નંબર ફળવાયો. ત્યારબાદ ભેવલિયા વિહળદાન આપાભાઈ સી 702 ખૂબ ખૂબ અભિનંદન. સી 702 આપનો ફ્લેટ નંબર રહ્યો. ત્યાર પછી ત્રીજા લોકેશન ઉપર ટીપી સ્કીમ નંબર 5 એ સિત્સર ફાઇનલ પ્લોટ નંબર 68 સિત્સર ભાવનગર ખાતે પ્રથમ ચુડાસમા સંજયભાઈ શાંતિભાઈ એફ 802 ફ્લેટ નંબર ફળવાયો. ત્યારબાદ પંડ્યા હેમેન્દ્રભાઈ અનંતરાય એફ 1003 ફ્લેટ નંબર ફળવાયો. પછી ગોંડલિયા નીલમબેન કિશનકુમાર બી 602 ફ્લેટ નંબર ફળવાયો. પછી મુલાણી હાર્દિકભાઈ પ્રવીણકુમાર ડી 1303 ફ્લેટ નંબર ફળવાયો. ત્યારબાદ 4 જિગ્નેશભાઈ ધીરુભાઈ સી 801 ફ્લેટ નંબર ફળવાયો. કુકરેજા રેણુ શંકરભાઈ એચ 1002 ફ્લેટ નંબર ફળવાયો. ખૂબ ખૂબ અભિનંદન. 1002 ત્યારબાદ બારૈયા અમરસિંહભાઈ ધનજીભાઈ સી 902 ફ્લેટ નંબર ફળવાયો. 37 હાલ જે ડ્રો આપણે સંપન્ન કર્યો છે એમાં હવે આપણે પછી વિભાગ તરફથી જાણ કરી અને ડોક્યુમેન્ટ કયા કયા લાવવાના છે ઓફિસ તરફથી આપને જે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે અમારી ઓફિસે એની જાણ કરવામાં આવશે. એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા પછી તરત જ તમને ઇન્સ્ટોલમેન્ટનો લેટરથી જાણ કરવામાં આવશે. ઇન્સ્ટોલમેન્ટમાં 2 હપ્તા જે પહેલા છે 75,000 રૂપિયાના એટલે 37,500 રૂપિયાના 2 ઇન્સ્ટોલમેન્ટ છે તમારે રોકડેથી ભરવાના આવશે બેંકની અંદર કોટક મહિન્દ્રા બેંકમાં. અને બાકીની રકમના આપણે બેંક લોન થઈ શકશે એના માટે અમારે ઘણી બેંકો સાથે ટાઈપ છે અને ઘણી લોન કરે છે એટલે આપ બેંકનો પણ અમારા દ્વારા સંપર્ક કરી શકશો અથવા આપને પોતાને કોઈ બેંકમાંથી લોન લેવી હોય તો પણ આપને છૂટ હશે. આ રકમ મહત્તમ 3 થી 4 મહિનામાં ભરવાની આવશે કારણ કે અમારે મેક્સિમમ 2 મહિના સુધીમાં તમામ આવાસો એલોટ કરવાના છે. 1252 જે સોંપવાના છે એની વાત કરું છું. એની અગાઉના જે મકાનોનો ડ્રો આપણે જોયો એ ઓલરેડી મકાનો તૈયાર છે એટલે જેમ તમે વહેલી રકમ ભરી દેશો અમારા તરફથી 3 મહિનાની આપને મુદત આપવામાં આવશે પણ જેમ તમે વહેલી રકમ ભરી શકશો તો મકાનો રેડી છે તો આપ રહેવા જઈ શકશો એની અંદર. આમાં લાભાર્થી ફળો છે EWS1 કેટેગરી જે પ્રથમ 2 ડ્રો જોયા આપણે 2548 ના અને 2489 ના 17 મકાન અને 3 મકાન. એમાં લાભાર્થી ફળો 3 લાખ રૂપિયા છે. 3 લાખ સરકાર આપે છે. ભાવનગર મહાનગરપાલિકાની જમીન છે એટલે ફક્ત 3 લાખ અને 25,000 મેન્ટેનન્સ ડિપોઝિટ પેટે આપણે જમા કરવાની રહેશે એટલે એમાં જ આપણે 1 બેડ હોલ કિચનનું મકાન આપણે મળે છે. જ્યારે EWS2 આ છેલ્લો ડ્રો આપણે જોયો એ EWS2 કેટેગરી છે. એની અંદર 2 બેડ હોલ કિચન અને 2 બાથરૂમ સાથેના મકાનો છે એટલે લગભગ 40 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા છે એની અંદર એટલે 2 બેડરૂમ હોલ અને કિચન
એની અંદર લાભાર્થી ફાળો 5.5 લાખ રૂપિયા છે અને બાકીની મેન્ટેનન્સ ડિપોઝિટ 50,000 રૂપિયા છે. એટલે એ પ્રમાણે આપણે રકમ ભરપાઈ કરવાની રહેશે. બાકી 3 લાખ રૂપિયા સરકાર આપે છે એની અંદર, એટલે એ પ્રમાણે તમારે રકમ ભરવાની રહેશે. તમારે કોઈને કંઈ પૂછવાનું છે? તમામને ખૂબ અભિનંદન. પણ સાથે એ રાખજો કે સરકારે જે ઘર આપ્યું છે કે 3 લાખ 5 લાખમાં ત્યાં ઘર નથી મળતા. સરકારે આપણને ઓછા પૈસા એટલા માટે આપી છે કે આપણને જરૂરિયાત છે ઘરની એટલા માટે. આ તો આપ જે કાગળ સબમિટ કરો છો એના પ્રમાણે જરૂરિયાત લાગે છે. અત્યારે અમુક જગ્યાએ એવું છે કે 10% 15% ઘરોમાં લોકો લઈને કોઈને ભાડા આપેલા છે. તેની સામે અમે કાર્યવાહી કરીએ છીએ. તો આપણે બધાને વિનંતી છે કે તમને પોતાની જરૂરિયાત છે એટલા માટે તમને મળ્યું છે, બરોબર. કોઈને જરૂરિયાત નહીં હોય, ક્યાં શિફ્ટ થઈ ગયા હોય તો તમે કહી શકો છો કે અમારે જોઈતું નથી. અગર આપ પૈસા ભરીને 3 લાખ કે 5.5 લાખ રૂપિયા લો છો તો પછી તમારે એમાં રહેવાનું, યુઝ કરવાનું પોતાના માટે. સગા સંબંધી પણ નહીં અને કોઈ ભાડા કોઈ ચાણ કે બધું નહીં. એ તમારે 7 વર્ષનો લાવવું પડે, બરોબર. તો 7 વર્ષ સુધી મકાન કોઈને વેચવાનું નહીં, ભાડે નહીં આપવાનું. 7 વર્ષ પછી કદાચ તમારી આર્થિક સ્થિતિ સારી થાય, તમે મોટું મકાન લઈ શકતા હો, ત્યારે તમે વેચવા માટે ફ્રી છો. ક્યારેક પણ કંઈ ડાઉટ હોય તો મારી જે ટીમ હોય એની જે હાઉસિંગ સેલ છે તે તમને સરસ માર્ગદર્શન આપશે. ખૂબ અભિનંદન બધાને. આમ ખૂબ સારી રીતે રહો. પણ આ બધી ફી તમે ચોટાડશું. તમે રૂબરૂ આવીને તમારા મકાનની ફાળવણી હું બોલ્યો તમને યાદ ન રહ્યું હોય તો ચકાસણી કરી શકશો. સાંજ સુધીમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર જે તમને ફોન આવ્યો ને, ગઈકાલે ફોન આવ્યો છે આમંત્રણ માટે કે આજ પધારજો તમને મકાન મળવાનું છે, ઈ જ મોબાઈલ નંબર ઉપર સાંજ સુધીમાં મેસેજ પણ આવી જશે કે તમને કયા લોકેશન ઉપર કયો ફ્લેટ નંબર આજના કાર્યક્રમમાં ફાળવાનો. અને વધી 3 થી 4 દિવસ કે 1 વીકમાં તમારા રજિસ્ટર્ડ સરનામે જે અરજી ફોર્મમાં સરનામું તમે મેન્શન કર્યું હતું એ સરનામે બાય પોસ્ટ કાગળ આવી જશે. એ કાગળમાં પણ લખ્યું હશે તમને આજના ડ્રોના કાર્યક્રમમાં આ જગ્યાએ આ ફ્લેટમાં ફાળવ્યો અને હવે પછી તમારે કઈ તારીખે ક્યાં આગળ અને કયા કયા ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું એ બિનચૂક સમય મર્યાદામાં કીધું હોય સમયે બધા આધારો રજૂ કરશો. ત્યારબાદ ફરી વખત અઠવાડિયા 10 દિવસમાં તમારા ઘરે કાગળ આવશે. એ કાગળ આમ તો ન ગમે પણ અમારા માટે અને તમારા માટે એક અગત્યનું પગલું ગણે પૈસા ભરવાનું. એ પૈસા ભરવાનો કાગળ તમારા સરનામા ઉપર સેકન્ડ ટાઈમ આવશે. એમાં જણાવેલી બેંકે જણાવેલી રકમે તમારે પૈસા મોડ ઓફ પેમેન્ટથી ભરવાના અને જેવા ભરાઈ જાય એટલે અમારો સંપર્ક કરજો. પ્રથમ 2 યોજના 2489 ને 2548 1 BHK જેમ સાહેબે આપણને માર્ગદર્શન આપ્યું એ મુજબ મકાનની રકમ જેટલી વહેલા ભરશો એટલા વહેલા તમે મકાનના માલિક બનશો, અન્ય ગૃહ પ્રવેશ કરી શકશો. અને સાહેબે કીધું એ રીતે EWS 2 852 આવાસ યોજનામાં વધીને સાહેબે કીધું મે 2026 અંતિમ સુધીમાં પણ લોકાર્પણ કરવાનું આયોજન હોય. વહેલી તકે મકાનના પૈસા ભરપાઈ કરજો એટલે તમારા સપનાનું ઘર તમને સાકાર થઈ જશે. આભાર.